હેલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજનો વિડીયો શરૂ કરીએ પહેલાં વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો. ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો ચલો શરૂ કરીએ આજનો વિડીયો. મૃત્યુ શા માટે મહત્વનું છે? મૃત્યુથી દરેકને ડર લાગે છે, પરંતુ જન્મ અને મૃત્યુ એ સર્જનનો નિયમ છે. તે બ્રહ્માંડના સંતુલન માટે જરૂરી છે. તેના વિના માણસો એકબીજા પર પ્રભુત્વ મેળવશે કેવી રીતે? તો ચલો વાંચીએ આખી વાર્તા. તો એકવાર એક રાજાએ એક ઋષિની મુલાકાત લીધી, જે તેના રાજ્યની બહાર એક ઝાડ નીચે બેઠા હતા. તેણે પૂછ્યું, હે સ્વામી, હે અમરત્વ આપી શકે તેવી કોઈ ઔષધિ કે દવા હોય તો કૃપા કરીને મને જણાવો. ઋષિએ જવાબ આપ્યો, હે રાજા, કૃપા કરીને તમારી સામેના 2 પર્વતો પાર કરો. ત્યાં તમને તળાવ મળશે. તેનું પાણી પીવો અને તમે અમર થઈ જાઓ. 2 પર્વતો પાર કર્યા પછી રાજાએ એક તળાવ મળ્યું. જ્યારે તે પાણી પીવા જતો હતો ત્યારે તેણે પીડાદાયક નિસાસો સાંભળ્યો. અવાજને પગલે તેને એક ખૂબ જ અશક્ત માણસ દર્દથી લથડતો જોવા મળ્યો. રાજાએ કારણ પૂછ્યું ત્યારે માણસે કહ્યું, મેં સરોવરનું પાણી પીધું અને અમર થઈ ગયો. હું 100 વર્ષનો થયો પછી મારા દીકરાએ મને ઘરની બહાર કાઢી મૂક્યો. હું છેલ્લા 50 વર્ષથી અહીં પડ્યો છું. મારી સંભાળ રાખનાર કોઈ નથી અને મારા પૌત્રો હવે વૃદ્ધ થઈ ગયા છે. તેમ છતાં હું જીવતો છું. રાજાએ વિચાર્યું, વૃદ્ધાવસ્થા સાથે અમરત્વનો શું ઉપયોગ છે? જો હું અમરત્વની સાથે યુવાની પ્રાપ્ત કરું તો? તે ઉકેલ શોધવા માટે ઋષિ પાસે પાછો ગયો અને પૂછ્યું, કૃપા કરીને મને કહો કે હું અમરત્વ અને યુવાની બંને કેવી રીતે મેળવી શકું? ઋષિએ જવાબ આપ્યો, તળાવ પાર કર્યા પછી તમને બીજો પર્વત મળશે. તેને પાર કરો અને તમને પીળા ફળોથી ભરેલું વૃક્ષ મળશે. તેમાંથી એક ખાઓ અને તમને અમરત્વ અને યુવાની બંને પ્રાપ્ત થશે. રાજાએ બીજો પહાડ ઓળંગ્યો અને તેને પીળા ફળોથી ભરેલું વૃક્ષ મળ્યું. જ્યારે તે એકને તોડીને ખાવા જતો હતો ત્યારે તેને જોરથી દલીલો અને લડાઈઓ સાંભળી. તેને આશ્ચર્ય થયું કે આટલી દૂરની જગ્યાએ કોણ ઝઘડતું હશે. તેણે 4 યુવાનોને જોરથી દલીલ કરતા જોયા. રાજાએ પૂછ્યું કે તેઓ શા માટે લડી રહ્યા છે. તેમાંથી એકે કહ્યું, હું 250 વર્ષનો છું અને મારી જમણી બાજુનો માણસ 300 વર્ષનો છે. તે મને મિલકતમાંથી મારો હિસ્સો નથી આપી રહ્યો. જ્યારે રાજાએ જમણી બાજુના માણસને પૂછ્યું ત્યારે તેણે કહ્યું, મારા પિતા જે 350 વર્ષના છે હજુ પણ જીવિત છે અને તેમણે મને મારો હિસ્સો આપ્યો નથી. હું મારા પુત્રને કેવી રીતે આપી શકું? તે વ્યક્તિએ તેના પિતા તરફ ધ્યાન દોર્યું, જે 400 વર્ષના હતા, અને તે જ ફરિયાદ શેર કરી. તે બધાએ રાજાને કહ્યું કે મિલકત માટે અવિરત લડાઈએ તેમની ગ્રામવાસીઓને ગામમાંથી હાંકી કાઢવા દબાણ કર્યું હતું. આઘાત પામીને રાજા ઋષિ પાસે પાછો ફર્યો અને કહ્યું, મને મૃત્યુનું મહત્વ શીખવવા બદલ તમારો આભાર. ત્યારે ઋષિએ કહ્યું, કારણ કે મૃત્યુ અસ્તિત્વમાં છે, દુનિયામાં પ્રેમ છે. મૃત્યુને ટાળવાનો પ્રયાસ કરવાને બદલે દરેક દિવસ અને દરેક ક્ષણને આનંદથી જીવો. તમારી જાતને બદલો અને વિશ્વ બદલાઈ જશે. જ્યારે તમે સ્નાન કરતી વખતે જપ કરો છો ત્યારે ભોજન પવિત્ર બને છે. જ્યારે તમે જમતી વખતે જય કરો છો ત્યારે ભોજન
પવિત્ર બને છે. ચાલતી વખતે જપ કરો ત્યારે તીર્થ બની જાય છે. જ્યારે તમે રસોઈ બનાવતી વખતે જપ કરો ત્યારે ભોજન દિવ્ય બની જાય છે. જ્યારે તમે પહેલાં જપ સૂતા કરો છો ત્યારે તે આધ્યાત્મક ઊંઘ બની જાય છે. કામ કરતી વખતે તમે જપ કરો છો તો તે ભક્તિ બની જાય છે. જ્યારે તમે ઘરે જપ કરો છો ત્યારે તે ઘર મંદિર બની જાય છે. તો મિત્રો, તમને આજની આ વિડીયો કહો કે વાર્તા કહો કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો. ને વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો. ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરીથી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે, વાર્તા સાથે. ત્યાં સુધી નમસ્તે, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. થેન્ક્સ ફોર વોચિંગ.